સગાઈ ના થતી હોય, માથાનો દુખાવો સતત આપને રહેતો હોય તો અહીંયા તમે માનતા માનશો તો તમારું 100% કામ થઈ જશે. જય માતાજી મિત્રો, આજે આપણે આવ્યા છે પાટણથી નજીક એટલે કે 5-10 કિલોમીટર હશે ખલીપુર. અને ખલીપુર તમે જોઈ શકો છો, અહીંયા એક ચુડેલમાનું મંદિર છે અને અહીંયા હજારોની સંખ્યામાં સાડીઓ ચડાયેલી આપણને જોવા મળે ને આપણે દર્શન કરવા માટે આવ્યા છે સ્પેશિયલી. અને તમને દર્શન કરાવવા માટે તો પહેલાં તો હું તમને દર્શન કરાવી નાખું, પછી આ સાડીઓ પાછળનું રહસ્ય તમને કહું. તો પહેલાં તો તમે જોઈ શકો છો અહીંયા નાનકડું એવું મંદિર છે, તો આપણે પહેલાં તમને દર્શન કરાવી દઈએ. તો તમે દર્શન કરી નાખો. ચુડેલમાનું મંદિર છે અને અહીંયા બધા લોકો છે ને એ સાડીઓ ચડાવે છે. હવે આ સાડીઓ કેમ ચડાવવામાં આવે છે અને હજારોની સંખ્યામાં કેમ સાડીઓ ચડાયેલી છે મિત્રો, તમે આપણે કોઈ પણ પ્રકારનું કામ ન થતું હોય તો અહીંયા સાડી માનો તો આપણું કામ થઈ જાય છે. અને કામ થયા પછી અહીંયા સાડી ચડાવવાની હોય છે, એટલે તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં અહીંયા સાડીઓ ચડાયેલી આપણને જોવા મળી. બાકી લીમડા ઉપર પણ તમે જોઈ શકો છો, બસ સાડીઓ અહીંયા તમને જોવા મળશે. આ મંદિર આવેલું ક્યાં છે તો પાટણથી તમે 10 થી 15 કિલોમીટર હશે. આ ગામ છે ખલીપુર અને ખલીપુર પછી અહીંયા તમે જોઈ શકો છો રેલવે ફાટક છે, અહીંયા આ મંદિર આવેલું છે. અને તમે જોઈ શકો છો અહીંયા હજારોની સંખ્યામાં સાડીઓ ચડાયેલી જોવા મળી રહી છે. અને આપણું કોઈ પણ પ્રકારનું કામ અટકાઈ ગયેલું હોય, ના થતું હોય, સગાઈ ના થતી હોય, માથાનો દુખાવો સતત આપને રહેતો હોય તો અહીંયા તમે માનતા માનશો તો તમારું 100% કામ થઈ જશે, એવું અહીંયાના લોકો મને કહેતા હતા. તેમજ અહીંયા જે લોકો દર્શન કરવા માટે આવ્યા હતા એમના થ્રુ આપણને જાણવા મળ્યું છે. તો જે ચુડેલમાં જરૂરથી લખજો, વિડીયોને લાઇક કરી શેર કરી નાખજો. ને આ ચેનલ ઉપર આપણા આવા જ વ્લોગ આવતા રહેશે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ મંદિરે તમારે આવવાનું થાય ને તો ખાલી ગોમમાં આવવાનું ને ગોમમાં આવીને પૂછવાનું કે સાડીઓવાળા ચુડેલમાનું મંદિર ક્યાં છે, તો તમને લોકો બતાવી દેશે. ને અહીંયા એક ભાઈ પણ બેઠા હોય છે, તમે જોઈ શકો છો. વિડીયોમાં હું તમને બતાવું છું આગળ. એ ભાઈ અહીંયા હોય છે અને સાફ સફાઈ કરતા હોય છે. જોઈ શકો છો તમે, જે હાથ જોડી રહ્યા એ ભાઈ અહીંયા સાફ સફાઈનું કામ કરતા હોય છે. તો જય ચુડેલમાં.